આ 18 વીઘા જમીનની અંદર જે કેળાનો પાક લીધેલો હતો એમણે એની પર ટ્રેક્ટર ફેરવી દીધું અને એને કારણે એમને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું। ગુજરાતના ભાવનગરમાં એક ખેડૂતે 18 વીઘાની અંદર કેળાની ખેતી કરેલી હતી, પરંતુ ભાવ નહીં મળતા લગભગ 18 વીઘા જમીનમાં જે પાક ઊભો હતો એ ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું છે અને આને કારણે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભાવનગર જિલ્લાના મહુવાની પાસે ખરેર રોડ ઉપર ભરતભાઈ નામના એક ખેડૂતે 18 વીઘા જમીનની અંદર કેળાનો પાક કરેલો, કેળાની ખેતી કરેલી, પરંતુ કેળાના જ્યારે ભાવ મળવા જોઈતા હતા એ ભાવ મળ્યા નહીં અને એને કારણે એમને બહુ નુકસાન થયું, કારણ કે જે કેળાના માર્કેટમાં ભાવ છે એ સાવ તળિયે પહોંચી ગયા છે। એટલે એમણે આ 18 વીઘા જમીનની અંદર જે કેળાનો પાક લીધેલો હતો એમણે એની પર ટ્રેક્ટર ફેરવી દીધું અને એને કારણે એમને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું। ભરતભાઈએ મીડિયાની સાથેની વાતમાં પોતાની વ્યથા વ્યક્ત કરી કે 18 મહિનાની મહેનત લાગે છે આ કેળાનો પાક ઊભો કરવા માટે, અને જ્યારે ખરેખર માર્કેટમાં એ વેચવાનો સમય આવે એવા સમયે જ્યારે અમને ભાવ જ નહીં મળે તો અમે પછી કરીએ શું? એટલે મેં મારા જે ખેતરની અંદર જે પાક હતો એની ઉપર મેં ટ્રેક્ટર ફેરવીને બધું જ મારો પાકનો નાશ કરી નાખ્યો છે, એટલે મને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। ભરતભાઈએ કીધું કે 1 વીઘા કેળા હોય એની પાછળ 60,000 રૂપિયાનો ખર્ચો થાય છે અને કેટલી બધી મહેનત લાગે ત્યારે કેળાનો પાક થતો હોય છે। હવે આ બાબતે અમે ભાવનગરના એક ખેડૂત દશરથભાઈ ગોહિલની સાથે વાત કરી, તો એમની અમે પૂછ્યું કે આ કેળાના ભાવ કેટલા તળિયે ચાલ્યા ગયા છે, તો એમણે એમ કીધું કે સામાન્ય રીતે મણ દીઠ કેળાનો જે ભાવ છે એ માર્કેટની અંદર 300 રૂપિયા ચાલતો હોય છે, પરંતુ અત્યારે તો 100 રૂપિયા પણ મળતા નથી। એનું કારણ એ છે કે કેળાની અંદર અત્યારે બહુ જબરજસ્ત મંદી છે, કારણ કે કેળા અહીંયા જે સૌરાષ્ટ્રના જ્યાં જાય છે ત્યાં દેશભરમાં વરસાદ છે, એટલે રાજસ્થાનની અંદર જાય કે બીજા બધા રાજ્યોની અંદર જે કેળા જાય છે એ વરસાદને કારણે એનો જે સપ્લાય છે એ ઠપ થઈ ગયો છે, એટલે સ્ટોક થઈ ગયો છે અને માર્કેટની અંદર માલ વેચાતો નથી। એટલા માટે એમને આ ખેડૂતને નુકસાન થયું હશે, પરંતુ બધા જ ખેડૂતોને આ નુકસાન થયું હોય એવું હોતું નથી। દશરથભાઈએ કીધું કે ઘણા ખેડૂતોએ બીજા જે રાજ્ય બહારના જે ખેડૂતો હોય એની સાથે સાટા કરેલા હોય, એટલે પહેલેથી ડીલ નક્કી કરી નાખેલી હોય કે આ પાક આવે એટલે આ ભાવે આપવાનો, તો એવા ખેડૂતોને વાંધો નહીં આવે। હા, જેમણે ખરીદી કરવાની છે એમને પણ મંદી છે તો એમને ડિલિવરી મતલબમાં એમને મોડી મળે, પણ એમણે એમ કીધું કે આ બધું વરસાદ ને બધું રોકાઈ જશે એટલે કેળાની અંદર ફરીથી 15 દિવસમાં તેજી આવશે। પરંતુ સવાલ એ છે કે ભરતભાઈને તો ઓલરેડી 15 લાખનું નુકસાન થઈ ગયું, તેજી આવશે કે નહીં આવશે હવે એમને ફરક નથી પડવાનો। બીજું, દશરથભાઈ અમને એ પણ વાત કરી કે અત્યારે ડુંગળીમાં પણ બહુ જબરજસ્ત મંદી છે। સામાન્ય રીતે ડુંગળી માટે અત્યારે તેજીનો સમય હોય છે, પરંતુ ડુંગળીનો એટલો બધો સ્ટોક થઈ ગયો છે કે ડુંગળીના પણ ભાવ મળતા નથી। આવી સ્થિતિ મગફળીમાં પણ છે, મગફળીના પણ અત્યારે જોઈએ એટલા ભાવ મળતા નથી। તો અત્યારના વરસાદ અને મંદી આ બે કારણોસર જગતનો તાજ છે એ દુઃખી થઈ ગયો છે અને આવા એક ખેડૂતને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।